તો આ તરફ અમદાવાદના બાપુનગરમાં વાહન પાર્ક વિવાદમાં આગચંપી કરવામાં આવી। ભાડુઆતના ઘર આંગણે વાહન પાર્ક ન કરવાનું કહેતા વિવાદ સર્જાયો હતો। મકાન માલિકે પાડોશીના વાહનમાં આગચંપી કરી। બાપુનગરના સુંદરમ નગરનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં બાપુનગર પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે। આ વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદના બાપુનગરમાં વાહન પાર્ક વિવાદમાં આગચંપી કરવામાં આવી છે, શું વધુ ડિટેલ? જી અભી જે પ્રકારે બાપુનગરમાં અપરાધી તત્વોનો આતંક વધુ એક વખત સામે આવ્યો છે, જેમાં બાપુનગરના સુંદર નગર જે આવેલું છે તેનો આ બનાવ છે। તેમાં જે ભાડુઆતે જે પાડોશીના ઘર પાસે જયારે પોતાનું વાહન પાર્ક કર્યું હતું એ દરમિયાન જે વ્યક્તિના મકાનની સામે આ પાર્ક કરવામાં આવ્યું છે તે મકાન માલિક સાથે તેને ઝઘડો થયો હતો, કારણ કે પોતાનું પણ વાહન ત્યાં પાર્ક કરવામાં આવ્યું હતું। પાડોશીઓએ જે વાહન પાર્ક કરવાને લઈને તેઓ વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે પાડોશીની મકાન જે બહાર પાર્ક કરેલા જે 2 વાહનો છે તેને આગ લગાવી દેવામાં આવી હતી। અસામાજિક તત્વો દ્વારા આગ લગાવી દેતા નાસભાગ મચી ગઈ હતી, જેનો સમગ્ર વિડીયો હાલ તો સામે આવ્યો છે। હાલ સમગ્ર કેસમાં બાપુનગર પોલીસે ફક્ત અરજી લઈને તપાસ શરૂ કરી છે, જ્યારે સ્થાનિક લોકોનો આક્રોશ છે કે પોલીસ પણ અસામાજિક તત્વોને બચાવી રહી હોય તેમ તેમની વિરુદ્ધ ફરિયાદ લખવાનું ટાળી રહી છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે આગ લગાવનાર આરોપીઓ કોણ છે તેને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।